સાયલાના સુદામડા ગામની સીમમાંથી ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન ઝડપી પાડવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ રેન્જ આઈજી નિલપિત રાયની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાયલાના સુદામડા ગામની સીમમાં આવેલ અલગ અલગ 2 ખાણોમાંથી બ્લેક સ્ટોન ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। જે દરોડા દરમિયાન સ્થળ પરથી બ્લેક સ્ટોન ભરેલ 9 જેટલા ડમ્પરો, 4 હિટાચી મશીન સહિત કુલ ₹3 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા 2 ભૂમાફિયાઓ સહિત કુલ 4 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગને ટીમને જાણ કરવામાં આવી હતી। રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું ખનન ઝડપાતા સ્થાનિક તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો। સ્થાનિક સ્થળે લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ખનન અંગે તંત્ર અજાણ હતું કે પછી આંખ આડા કાન કરવામાં આવતા હતા તેવી ચર્ચાઓ વહેતી થઈ છે।